તો બનાસકાંઠા જિલ્લામાં બી ઇન્ડિયાની ધારદાર અસર જોવા મળી છે, જેમાં સ્વદેશી મેળાના પરિપત્ર પ્રમાણે સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો. જોકે અહેવાલ પ્રસારિત થતાં જ નગરપાલિકા તંત્ર ઊંઘમાંથી જાગી ગયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સરકારના પરિપત્ર પ્રમાણે સ્વદેશી મેળામાં આયોજનનો અભાવ જોવા મળ્યો હતો. તો સ્વદેશી મેળામાં ફાયર સેફટી, ટોયલેટ, પાણી અને મહિલાઓની સલામતીની બાબતો ધ્યાને લીધા વગર જ આ સ્વદેશી મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જોકે બી ઇન્ડિયા દ્વારા આ સ્વદેશી મેળાના પરિપત્રના નિયમોને લઈને અહેવાલ પ્રસારિત કરાયો હતો. ત્યારે નગરપાલિકા તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગી ગયું છે અને આખરે બી ઇન્ડિયાના અહેવાલ બાદ નગરપાલિકા દ્વારા મહિલાઓની સલામતી માટે આ ઉપરાંત પાણી, જમવાનું અને કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. તો સ્વદેશી મેળામાં કોઈ જાનહાનિ થાય તો ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો અને અહેવાલ પ્રસારિત થતાં ફાયરના સાધનો પણ ગોઠવી દેવામાં આવ્યા છે.